હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આજે આપણે ધોરણ 9માં ગણિતમાં ચેપ્ટર નંબર 3 યામ જોવાના છે. બરાબર, આજનું લેક્ચર આપણો પ્રથમ છે યામ ભૂમિતિમાં. બરાબર, અત્યાર સુધી આપણા 2 ચેપ્ટર પૂરા થઈ ગયા છે. પહેલું ચેપ્ટર આપણે જોયું હતું સંખ્યા પદ્ધતિ, અને બીજું ચેપ્ટર આપણે જોયું હતું બહુપદી. બરાબર, આ બંને ચેપ્ટર આપણે પૂરા થઈ ગયા છે. જેને જોવાના બાકી હોય એ આઈ બટન પર અથવા તો પ્લેલિસ્ટમાંથી જોઈ શકો છો. બરાબર, ચલો તો શરૂઆત કરીએ આપણો લેક્ચર નંબર પ્રથમ યામ ભૂમિતિ. બરાબર, ચેપ્ટર 3 આવી ગયા આપણે. બરાબર, ચલો યામ ભૂમિતિ. તો યામ ભૂમિતિમાં કઈ રીતના બને છે શબ્દ? પહેલાં યામ ભૂમિતિ તો 2 શબ્દોથી બનેલો છે યામ ભૂમિતિ શબ્દ. યામ ભૂમિતિ બીજગણિત અને ભૂમિતિ, આ 2 શબ્દોથી શું બને છે? યામ ભૂમિતિ. બરાબર, ચલો હવે યામ ભૂમિતિનો ઉપયોગ શું થાય? તો યામ ભૂમિતિનો ઉપયોગ થાય છે કોઈ પણ બિંદુ કે વસ્તુ નું સ્થાન નક્કી કરવા માટે. શું કરવા માટે? બિંદુ કે વસ્તુનું સ્થાન નક્કી કરવા માટે યામ ભૂમિતિનો ઉપયોગ થાય છે. બરાબર, તો યાદ રાખજો. પછી યામ ભૂમિતિની શરૂઆત કોણે કરી? તો યામ ભૂમિતિની શરૂઆત થઈ હતી ઈસવીસન 1637. કઈ સાલમાં? 1637માં. કોણે શોધ કરી હતી? તો ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતો, ગણિતશાસ્ત્રી, ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી. બરાબર, કોણ હતો? ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી. નામ હતું એનું રેને દે કાર્તે. બરાબર, યાદ રાખજો, રેને દે કાર્તે. આની શોધ કરી હતી યામ ભૂમિતિની. કઈ સાલમાં? 1637માં. બરાબર, ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી હતો. બરાબર, તો આની શરૂઆત કઈ રીતના શોધ કરી તો એ સમજીએ આપણે પહેલાં. તો આપણે આગળ ભણી ગયા હોય તો યાદ હોય તો સંખ્યા રેખા. શું પણ ગયા? સંખ્યા રેખા યાદ છે ને બધા? સંખ્યા રેખામાં શું હોય? એક આડી લીટી હોય, વચ્ચે શું હોય? 0 હોય. શું હોય? 0. એક બાજુ ધન સંખ્યા હોય અને એક બાજુ શું હોય? ઋણ સંખ્યાઓ હોય. શું હોય? એક બાજુ ધન સંખ્યાઓ અને એક બાજુ ઋણ સંખ્યાઓ હોય. ધન સંખ્યાઓને આપણે આ બાજુ લખીએ છીએ 1 2 3 4 5 6. બરાબર, પછી આ બાજુ ઋણ સંખ્યાઓ -1 -2 -3 -4 -5. હવે સંખ્યા રેખાનો ઉપયોગ શું કરતા હતા? કોઈ પણ બિંદુ આપીએ, દાખલા તરીકે 2 +2 આપ્યા છે. શું આપ્યા છે? +2. તો +2ની સંખ્યા રેખા પર દર્શાવો તો શું કરતા હતા? આપણે 2 હોય એના પર શું કરતા હતા? ગોરાઉન્ડ કરતા હતા. દાખલા તરીકે -3 હોય તો -3ની સંખ્યા રેખા પર દર્શાવો તો શું કરતા હતા? જો -3 હોય એના પર શું કરતા હતા? ગોરાઉન્ડ કરતા. તો આ શું થઈ ગયું? સંખ્યા રેખા પર દર્શાવવું થઈ ગયું. પણ આપણે કોઈ પણ બિંદુ કે વસ્તુનું સ્થાન આપણે દર્શાવવું હોય તો કઈ રીતના દર્શાવવાનું? તો રેને દે કાર્તેએ શું કર્યું? આ જે સંખ્યા રેખા હતી ને એ સંખ્યા રેખાઓનો, 2 સંખ્યા રેખાઓને એકબીજાને લંબ દર્શાવી દીધી. કેમ દર્શાવી દીધી? લંબ. એટલે કઈ રીતના? દાખલા તરીકે આ સંખ્યા રેખા હતી ને, ચલો આ સંખ્યા રેખા હતી. બરાબર, એવી ને એવી બીજી એક સંખ્યા રેખા હતી, એનું ઊભી દર્શાવી દીધી. શું કર્યું? ઊભી દર્શાવી દીધી, લંબ દિશામાં. આવી રીતના. બરાબર, આ એક સંખ્યા રેખા હતી, એવી ને એવી સંખ્યા રેખા શું કરતી હતી? એક ઊભી દિશામાં, લંબ દિશામાં. એને શું કહેવાય? શિરોલંબ દિશામાં કહેવાય. શું કહેવાય? શિરોલંબ દિશામાં ગોઠવી નાખી, એકબીજાને લંબ. અને આ જે આડી રેખા એને શું કહેવાય? સમક્ષિતિજ રેખા કહેવાય. શું કહેવાય? સમક્ષિતિજ રેખા. આવી રીતના ગોઠવણી કરી નાખી. કોને કરી? તો રેને દે
કાઢતે. આ જે ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી હતો એને બિંદુ અથવા તો વસ્તુને સ્થાન નક્કી કરવા માટે આવું એક નવી પદ્ધતિ વિકસાવી, જેને આપણે શું કહીએ છીએ? યામ ભૂમિતિ કહીએ છીએ. શું કહીએ છીએ? યામ ભૂમિતિ. પડી ખબર? શું કરીએ? ને સંખ્યા રેખા હતી, બે સંખ્યા રેખાઓને એક શિરોલંબ દિશામાં અને બીજી સમક્ષિતિજ રેખામાં ગોઠવી નાખી, અને જે સમતલ બન્યું એને કહેવામાં આવશે યામ ભૂમિતિ. શું કહેવામાં આવશે? યામ ભૂમિતિ. બરાબર. ચલો હવે આગળ જોઈએ આપણે ડિટેલમાં. ચલો જો આ કાર્તિજિયન પદ્ધતિ શું હતું? આપણે સંખ્યા રેખા હતી, સંખ્યા રેખામાં વચ્ચે શું હોય? ઉગમ બિંદુ 0 હોય, અને શું કહેવાય? ઉગમ બિંદુ કહેવામાં આવે છે. આ બાજુનું ધન સંખ્યાઓ કહેવામાં આવે છે, અને આ બાજુ ઋણ સંખ્યાઓ. બરાબર. અને બંને વચ્ચે જે સંખ્યાઓ હોય છે 1 2 2 3 3 4 બધો વચ્ચે 1 સેન્ટીમીટરનું અંતર હોય છે. શું હોય છે? 1 સેન્ટીમીટરનું અંતર, અથવા તો 1 એકમ જેટલું અંતર હોય છે. શું હોય છે? 1 એકમ જેટલું અંતર હોય છે, માઇનસમાં અને પ્લસમાં. બરાબર. આ જે સંખ્યા રેખા હતી, આ જે સંખ્યા રેખા એનું શું કર્યું? રેને દે કાઢતે એકબીજાને લંબ દિશામાં ગોઠવી નાખી, કાટખૂણે. આ સમક્ષિતિજ રેખા છે, અને એવી ને એવી 0ની આવી રીતના આ 0. એક મિનિટ. ઝીરોથી પસાર થાય છે. ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો. બરાબર. આ થઈ ગઈ શિરોલંબ દિશામાં. અને આ જે બન્યું આખું એક સમતલ બની ગયું. શું બની ગયું? સમતલ, જેને કાર્તિજીય સમતલ પણ કહેવામાં આવે છે. બરાબર. શું કહેવામાં આવે છે? કાર્તિજીય સમતલ. આગળ જોઈએ છે આપણે ડિટેલમાં. હાલ આટલું યાદ રાખવાનું છે. એક સમક્ષિતિજ રેખા અને એક શિરોલંબ રેખા, બે શું કરી દીધી? એકબીજામાં ભેગી કરી નાખી. બરાબર. ચલો જો આ દેખાય છે, આ આડી રેખા અને એક ઊભી રેખા, બંને વચ્ચે કેટલાનો ખૂણો છે? 90 ડિગ્રીનો. આ જો એક આ બાજુ, એક આ બાજુ, બંને વચ્ચે ખૂણો કેટલો? 90 ડિગ્રીનો. એક આ બાજુ, એક આ સમક્ષિતિજ અને શિરોલંબ, બંને વચ્ચેનો ખૂણો કેટલો? 90 ડિગ્રીનો. તો આ શું બની ગયું? આખું કાર્તિજીય સમતલ બની ગયું. શું બની ગયું? કાર્તિજીય સમતલ, અથવા તો યામ સમતલ કહેવામાં આવે છે. બરાબર. ચલો આટલા સુધી ખબર પડી કમ્પ્લીટ. હવે જોઈએ આપણે આગળ. જો હજુ આગળ જો આ શું હતી? આડી રેખા, જેને કહીએ છીએ આપણો સમક્ષિતિજ રેખા. શું કહેવામાં આવે છે? સમક્ષિતિજ રેખા. અને જે ઊભી હોય એને શું કહેવામાં આવે છે? શિરોલંબ રેખા. શું કહેવામાં આવે છે? શિરોલંબ રેખા. પડી ખબર? એમાં આ જે આડી હતી ને, જે દેખાય છે આડી, એને શું કર્યું? ખાલી ઊભી કરી દીધી છે. જે એમાં આ પ્લસ હતું એ શું જતું રહ્યું? ઊભું થઈ ગયું, એ આ બાજુ આવી ગયું. આ જે માઇનસ હતું, જે માઇનસ સંખ્યાઓ આવતી હતી, એ નીચે આવી ગઈ. બસ એટલું જ કર્યું, બીજું કોઈ ફેરફાર કર્યો નથી. તો જો આ બાજુ ધન હતી, તો ધનની ધન સંખ્યાઓ ઉપર આવી ગઈ, ઋણ સંખ્યાઓ હતી જે ક્યાં આવી ગઈ? નીચે આવી ગઈ. અને પછી શું કર્યું? બંનેને ભેગી કરી નાખી. તો ચલો ભેગી કરી નાખી. જો આવું સમતલ દેખાય. શું બની ગયું? જો આ બાજુ ધન સંખ્યાઓ, આ બાજુ ઋણ. એવું ને એવું ઉપર શું થઈ જશે? ધન, અને નીચે શું થઈ જશે? ઋણ. બસ આવી રીતના શું બની ગયું? એક સમતલ બની ગયું. અને આ સમતલનું શું કહેવામાં આવે છે? કાર્તિજીય સમતલ. કાર્તિજીય સમતલ, અથવા તો શું કહેવામાં આવે છે? યામ સમતલ. અને ત્રીજું એક નામ આવ્યું છે XY સમતલ. હવે જો આમાં નામકરણ કરી નાખ્યા. આમાં પહેલું શું? આખું જે સમતલ બની એને કાર્તિજીય સમતલે કહેવામાં આવશે, યામ સમતલે કહેવામાં આવશે, અને XY સમતલે કહેવામાં આવશે. હવે આ યામ સમતલને XY સમતલ કેમ કહેવામાં આવશે એની ચર્ચા કરી નાખીએ. જો જે આડી જે રેખા બની એને કહેવામાં આવશે x અક્ષ. જે ધન દિશામાં હોય એને x અક્ષ કહેવામાં આવશે, અને ઋણ દિશામાં હોય એને x ડેશ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? x ડેશ. યાદ રહ્યું? ધન દિશામાં જે રેખા જાય છે ને, ધન દિશામાં x અક્ષ કહેવામાં આવશે, અને જે ઋણ દિશામાં જાય છે ને x ડેશ કહેવામાં આવશે. હવે જો
આવા જે એક્સ અક્ષ હતી એ ઉપર જતી રહી, એનું શું થઈ ગયું? વાય થઈ ગયું. જે ઉપરની દિશામાં છે ને વાય અક્ષ કહેવામાં આવે છે અને નીચેની દિશામાં હોય એમ વાય ડેશ કહેવામાં આવે છે. પડી ખબર? કમ્પ્લીટ. ચલો તો આ થઈ ગયું. ધન દિશામાં હોય ને એક્સ અક્ષ અને ઋણ દિશામાં એક્સ અક્ષ હોય ને એક્સ ડેશ, અને ઉપરની દિશામાં શિરોલંબ દિશામાં હોય ને વાય અક્ષ કહેવામાં આવે છે અને એને વિરુદ્ધ હોય ને વાય ડેશ કહેવામાં આવે છે. એટલે જો જે આ બેમાં શું આવશે? એક્સ વાય આવે છે, એટલે એ કહેવાય છે એક્સ વાય સમતલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એક્સ વાય સમતલ કહેવામાં. અને જો આ બધા એક્સ અક્ષ વાય અક્ષ આપેલું છે એટલે યામ સમતલ પણ કહેવામાં આવે છે. બરાબર? ચલો આટલા સુધી ખબર પડી કમ્પ્લીટ? ઓકે, ચલો હવે જોઈએ આપણે આગળ. ચલો હવે જોઈએ આપણે આગળ. ચલો આ શું બન્યું? હવે જો એક્સ એક્સ ડેશ, ઉપર વાય અને નીચે વાય ડેશ. હવે જો આ બે જે સમતલ બન્યો, આ જે સમતલ બની એમાં 4 ભાગ પડી ગયા. શું પડી ગયા? 4 ભાગ. આપણે હોય દોડીએ. બરોબર. ચલો આ આડી રેખા શું કહીશું આપણે? એક્સ અક્ષ. અને ઊભી રેખા શું કહીશું? વાય અક્ષ. ચલો આ બાજુ એક્સ અક્ષ હતું, એની સામે શું થશે? એક્સ ડેશ અક્ષ થશે. શું થશે? એક્સ ડેશ ડેશ અક્ષ. અને વાય અક્ષ એની સામે શું થશે? વાય ડેશ અક્ષ. બરોબર. આ બાજુ શું આવશે? ધન સંખ્યાઓ 1 2 3 4 5 6. ચલો એની સામે શું આવશે? -1 -2 -3 -4 -5. આ બાજુ ઋણ સંખ્યા. એવું ને એવું ઉપર શું આવશે? ધન સંખ્યાઓ વાય અક્ષ એટલે 1 2 3 4. બરાબર. એવું ને એવું નીચે શું આવશે? વાય ડેશ આવ્યું તો શું આવશે? -1 -2 -3 -4 -5. આ બાજુ ઋણ સંખ્યા. ચલો વચ્ચે વચ હોય શું કહેવાય? ઉગમ બિંદુ કહેવાય. શું કહેવાય? ઉગમ બિંદુ. ઉગમ બિંદુ શું કહેવાય? ઉગમ બિંદુ. જેમ આપણે સંખ્યા રેખામાં હતું ને વચ્ચે વચ્ચે 0 આવતું હતું, એમ ઓમાં વચ્ચે વચ્ચે આવે એને શું કહેવાય? ઉગમ બિંદુ. શું કહેવાય? ઉગમ બિંદુ. ચલો આટલા સુધી ખબર પડી. એની વચ્ચે કે દર્શાવવાનું આપણે 0. ચલો આટલા સુધી ખબર પડી કમ્પ્લીટ. હવે જો આ જે બે આ જે આડી રેખા હતી શું કીધું આપણે? સમક્ષિતિજ રેખા કીધું. શું કીધું? સમક્ષિતિજ રેખા. અને ઊભી રેખા શું કીધું આપણે? શિરોલંબ રેખા. શું કીધું? શિરોલંબ રેખા. હવે જો આ જે સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખાથી જે બે રેખાઓથી જે 4 સમતલ બને, 4 ચરણ બને, એની શું કહેવામાં આવશે? ચરણ કહેવામાં આવે. જેમાં આ જે પહેલું બન્યું એને કહેવાય પ્રથમ ચરણ. શું કહેવામાં આવે? પ્રથમ ચરણ. પ્રથમ ચરણ. શું કહેવામાં આવે? પ્રથમ ચરણ. અને એની બાજુમાં જે બન્યું એને બીજું ચરણ કહેવાય. શું કહેવાય? બીજું ચરણ. આ 4 ભાગ પડી ગયા. આપણે દાખલા તરીકે આવું હોય અને 4 ભાગ પડે છે એના ચરણમાં વહેંચી નાખ્યું. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. આ ત્રીજું ચરણ અને આ ચોથું, જેને ચતુર્થ કહેવાય. બરાબર. 4 ભાગમાં વહેંચી નાખ્યું એને ચરણ કીધું છે. નામ શું આપ્યું છે? ચરણ. આ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. બરાબર. હવે જો આ ચરણમાં વહેંચ્યા પછી હવે કોઈ પણ બિંદુનું દર્શાવવું હોય, બરાબર, તો યાદ રાખજો હંમેશા દાખલા તરીકે આપણે કોઈ બિંદુ દર્શાવવું છે, આપણે આટલા બિંદુ દર્શાવવું છે. બરાબર. બિંદુ આપેલું છે અને એના યામ લખવા છે. આ બિંદુના યામ લખવા છે. યામ એટલે યામમાં શું હોય? પહેલું યામ હંમેશા શું હોય? એક્સ અક્ષ હોય. શું હોય? એક્સ અક્ષ. અને બીજું યામ શું હોય? વાય હોય. પહેલું હોય શું હોય? એક્સ અક્ષ હોય અને બીજો યામ શું હોય? હંમેશા વાય અક્ષ હોય. શું હોય? વાય અક્ષ. એટલે કે પહેલું સ્થાન હંમેશા એક્સ અક્ષનું હોય. દાખલા તરીકે આ હોય બિંદુના યામ લખવાશે આપણે. આ બિંદુ છે, બિંદુનું સ્થાન દર્શાવવું હોય તો શું કરવાનું? પહેલાં હંમેશા શું આવે? એક્સ અક્ષ આવે. તો એક્સ અક્ષનું અંતર જોવાનું. 0 થી એક્સ અક્ષનું અંતર કેટલું છે? જો આટલા એક્સ અક્ષનું અંતર કેટલું છે? 3 એકમ છે. કેટલું છે? 3 એકમ. તો પહેલાં હોય કયું આવે? 3 આવે. પછી બીજો શું આવે? વાયામ. વાયામ એટલે 0 થી વાય દિશામાં કેટલું અંતર છે? તો 0 થી વાય દિશામાં કેટલું અંતર છે? 2 એકમ. તો શું આવે? બીજું
2 આવે. શું આવે? 2 આવે. એટલે પહેલું હંમેશા x આમ આવે અને બીજું શું આવે? y આવે. એટલે x અક્ષ એટલે 0 થી x અક્ષની દિશામાં કેટલું અંતર છે એટલો x આમ કહેવાય, અને 0 થી y દિશામાં કેટલું અંતર છે એનું શું કહેવાય? y આમ કહેવાય. શું કહેવાય? y આમ. ચલો આટલા સુધી ખબર પડી. તો આ થઈ ગયું આ બિંદુનું યામ થઈ ગયા. શું થઈ ગયા? બિંદુના યામ થઈ શું થઈ ગયા? 3 અને 2. બરાબર. ચલો દાખલા તરીકે એક આવું આવેલું છે, એક આટલા બિંદુ આપીશું. બરાબર. ચલો આ બિંદુના યામ શું થાય? કોઈ કહે છે? તો સમજો પહેલાં શું જોવાનું? શરૂઆતમાં સૌથી પહેલાં x અક્ષની દિશામાં અંતર જોવાનું. તો x અક્ષ કેટલા છે? આ નીચે જે દિશા જાય છે ને સમક્ષિતિજ રેખા છે. જો કેટલું અંતર છે? 1 એકમ. પણ કઈ છે? -1 છે. તો લખવાનું પહેલાં -1. ચલો હવે y દિશામાં કેટલું અંતર છે? y દિશામાં આટલા સુધી. તો y દિશામાં કેટલું છે? 1 એકમ. તો y શું આવશે? 1 +1 આવશે. અને આ બાજુ શું હતું? -1. તો -1 પહેલાં આવે. બરાબર. એવું ને એવું આ બાજુ છે. ચલો એક આટલા બિંદુ છે. હવે જો આટલાથી આટલું અંતર અને આટલાથી આટલું અંતર. ચલો આ બિંદુનો આને આપણે કહી દઈએ બી. બીના યામ કેટલા આવ્યા? -1 અને 1. ચલો હવે આ સી બિંદુ છે. ચલો સી બિંદુના યામ શું થશે? પહેલો હંમેશા શું આવે? x અક્ષ આવે અને પછી બીજો y અક્ષ. ચલો x અક્ષ ક્યાં છે? આમાં હા આડી રેખા એ શું છે? x અક્ષ. ચલો આટલાથી આટલું અંતર કેટલું છે? 0 થી -2. તો કેટલું એકમ થાય? -2 એકમ થાય. ચલો x અક્ષના યામ મળી ગયા. હવે y યામ. y યામ કેટલા થશે? 0 થી આ y યામ છે ઊભી છે શું છે? y યામ છે. ચલો 0 થી કેટલા સુધી છે? -3. તો કેટલું અંતર થશે? -3. તો આ શું થઈ ગયા? સીના યામ કેટલા થઈ ગયા? -2 અને -3. બરાબર. હવે એવું ને એવું હવે આપી છે આટલા એક બિંદુ આપી છે જેને આપણે કહી દઈએ ડી. ચલો આપણે ડીના યામ શોધવાશે. ચલો તો ડીના યામ શું થશે? તો ડીના યામમાં પહેલાં શું આવે? હંમેશા એક્સ યામ પછી વાય યામ. એક્સ યામ કયું થશે? એક્સ યામનું અંતર તો 0 થી 2 સુધીનું અંતર કેટલું છે? 2 એકમ. તો શું આવશે? 2. ચલો વાયનું કેટલું છે? આ વાય યામ છે. વાય યામનો 0 થી -2. તો શું આવશે? વાય યામ કેટલું આવશે? -2. પડી ખબર? તો આ શું થઈ ગયા? ડીના યામ. એટલે કે એક વસ્તુ યાદ રાખવાનું, પહેલો યામ શું હોય? એક્સ અક્ષ હોય અને બીજો શું હોય? વાય અક્ષ. એટલે કે એક્સ અને વાય. હવે જુઓ આ જુઓ પહેલું ચરણ એટલે પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. બરાબર. ચલો નેક્સ્ટ આગળ જોઈએ. હવે આમાં આપેલું જ છે નકશો. હા ગ્રાફ આપેલું જ છે. ચલો હવે જો પીના આપણે યામ દર્શાવવાશે. ચલો પીના યામ કેટલા થશે? તો પી ના યામ દર્શાવવો હોય તો પહેલો શું આવે? એક્સ યામ આવે, બીજો વાય યામ આવે. ચલો એક્સ યામ એક્સ અક્ષનું અંતર કેટલું છે? 0 થી એક્સ અક્ષનું અંતર. 0 થી એક્સ અક્ષનું અંતર કેટલું છે? 0 થી 1 2 3 અને 4. તો કેટલું આવશે એક્સ યામ? 4. ચલો વાય 0 થી વાય અક્ષ પર અંતર કેટલું છે? એન સુધી કેટલું છે? 3 એકમ. તો શું આવશે? 3. પડી ખબર? ચલો બીજું એક ઉદાહરણ લઈએ. 4 ક્યુનું અંતર જોઈએ. ક્યુના યામ જોવાશે. ચલો તો ક્યુના યામ શું થશે? ક્યુના યામ શું થશે? તો 0 થી પહેલો યામ શું આવે? હંમેશા એક્સ આવે. તો એક્સ રેખા શું છે? આડી રેખા એ એક્સ અક્ષ. તો 0 થી એક્સ અક્ષ પર કેટલા સુધી છે? તો -6 સુધી છે. તો પહેલો એક્સ યામ શું આવશે? -6. હવે બીજો વાય યામ શું થશે? તો વાય અક્ષની દિશામાં કેટલા સુધી છે? -2 સુધી છે. દેખાય છે? આટલાથી આટલું -2. તો વાય યામ શું થશે? -2. હવે આપણે આરનું દર્શાવવું હોય તો આર બિંદુ આપી છે એના યામ શું થશે? તો પહેલો શું આવે? એક્સ અક્ષનો. તો એક્સ અક્ષ પર શું છે? ખાલી -6. તો -6. પણ વય શું હોય? વાય યામ શું આપેલો નથી. તો વાય યામ શું થશે? 0 થશે. શું થશે? 0. અને એવું આમાં એમ દિશામાં એમ બિંદુ પર યામ શું થશે? તો એક્સ અક્ષ પરના યામ શું થશે? 4. પણ વાય યામ કે આપેલો નથી. તો વાય યામ શું થાય? 0 થાય. શું થાય? 0. બરાબર. હવે જો હવે પૂરી ડિટેલમાં આપણે જોઈ લઈએ આખું એક જ. ચલો 1 મિનિટ. આ થશે પ્રથમ ચરણ, આ થશે બીજું ચરણ,
આ ત્રીજું, આ ચોથું, બરાબર. આ 4 ચરણ થઈ ગયા. હવે પહેલામાં જે ચરણમાં જ હોય ને એના યામ હંમેશા શું હોય, પહેલો પ્લસ અને બીજો એ પ્લસ હોય, એટલે કે એક્સ અને વાય બંને શું હોય, પ્લસ પ્લસ હોય. પહેલો યામ એ પ્લસ હોય ને બીજો યામ એ શું હોય, પ્લસ જ હોય. હવે બીજા ચરણમાં પહેલો યામ શું હોય, માઇનસ હોય અને બીજો પ્લસ હોય. પહેલો યામ શું હોય, હંમેશા માઇનસ હોય અને બીજો યામ પ્લસ હોય. ત્રીજા ચરણમાં બંને શું હોય, માઇનસ હોય. એક્સ યામે માઇનસ હોય ને વાય યામે શું હોય, માઇનસ હોય. ચોથા ચરણમાં પહેલો યામ પ્લસ હોય અને બીજો યામ શું હોય, માઇનસ હોય. એક્સ યામ પ્લસ હોય અને વાય યામ શું હોય, માઇનસ હોય. એટલું યાદ રાખવાનું. પહેલું ચરણ ધન હોય, બંને ધન હોય. બીજા ચરણમાં પહેલું માઇનસ, બીજું પ્લસ હોય. ત્રીજા ચરણમાં બંને માઇનસ હોય અને ચોથામાં પહેલું પ્લસ હોય અને બીજું માઇનસ હોય. એટલે આ યાદ રાખવાનું, કયું ચરણ ધન હોય અને કયું ચરણ ઋણ હોય. બરાબર. ચલો આટલા સુધી ખબર પડી કમ્પ્લીટ. હવે આગળ જોઈએ. ચલો હવે ફૂલ ડિટેલમાં આપણે આખું થિયરી લખી નાખીએ. ચલો જુઓ. ચલો એક આ મુદ્દા વાંચતા જઈએ, લખતા જઈએ. બરાબર. ચલો શું કીધું છે, સમતલમાં વસ્તુનું સ્થાન અથવા બિંદુનું નિરૂપણ કરવા માટે આપણે બે પરસ્પર લંબ રેખાની જરૂર પડે છે, એક સમક્ષિતિજ અને બીજી શિરોલંબ રેખા. ચલો આપણે એ દર્શાવી દઈએ. ના પહેલાં લખી નાખીએ આખું થિયરી કમ્પ્લીટ ડિટેલમાં. બરાબર. યામ ભૂમિતિ. બરાબર. કેટલા શબ્દોનો બનેલો છે, 2 શબ્દોનો. કયા કયા, બીજગણિત અને ભૂમિતિ. બરાબર. આ 2 શબ્દોનો બનેલો છે. શોધ ક્યારે થઈ, તો ઈસવીસન 1637માં. કોને શોધ કરી, તો ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી કોની શોધ કરી હતી, ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી. નામ શું હતું એનું, રેને દે કાર્તે. બરાબર. નામ યાદ રાખજો, યાદ રહી જાય એવું છે, રેને દે કાર્તે. બરાબર. ક્યારે શોધ થઈ, 1637માં. બરાબર. ચલો તો એને શું કર્યું, 2 જે આપણે રેખાઓ હતી, સંખ્યા રેખાઓ, એને એક સમક્ષિતિજ રેખામાં અને એક શિરોલંબ રેખામાં બંનેને ભેગી કરી નાખી. બરાબર. તો શું બની ગયું, એક યામ સમતલ બની ગયું. બરાબર. ચલો આપણે બીજી સ્લાઇડમાં લખી નાખીએ. આના આડી રેખાને શું કીધું, આડી રેખાને કીધું સમક્ષિતિજ રેખા. ઊભી રેખાને શું કીધું, શિરોલંબ રેખા. આડી રેખાને સમક્ષિતિજ રેખા, ઊભીને શિરોલંબ. આડી રેખાને શું કીધું, એક્સ અક્ષ કીધું અને ઊભી રેખા શું કીધું, વાય અક્ષ કીધું. શું કીધું, વાય અક્ષ. હવે જો એક્સની સામે શું થશે, એક્સ ડેશ થશે અને વાયની સામે શું થશે, વાય ડેશ અક્ષ થશે. બરાબર. ચલો આટલા સુધી ખબર પડી. 2 રેખાઓ હતી, સમક્ષિતિજ શિરોલંબ, બંનેને શું કીધું, 90 ડિગ્રી ભેગા કરી નાખે એટલે શું બની ગયું, એક સમતલ બની ગયું. આ સમતલને શું કહે છે આપણો, કાર્તિજીય સમતલ અથવા તો XY સમતલ એ કહેવાય, XY સમતલ. બીજું શું નામ હતું આનું, કાર્તિજીય સમતલ. બરાબર. ચલો હવે જોઈએ આપણે આગળ. બીજું નામ હતું યામ સમતલે પણ કહેવાય, યામ સમતલ. ચલો આટલું યાદ રાખજો કમ્પ્લીટ. હજુ જોઈએ આપણે આગળ. બરાબર. ચલો આ પહેલું રેખા ખબર પડી. કોઈ પણ બિંદુ અથવા તો વસ્તુનું સ્થાન નિરૂપણ કરવું હોય તો શું કર્યું, એને 2 પરસ્પર રેખાઓને શું કીધું, લંબ રેખાની જરૂર પડે, એક સમક્ષિતિજ રેખા અને એક શિરોલંબ રેખા. બંને શું કરતી હતી, ભેગી કરી નાખી. સમતલને શું કહેવામાં આવશે, કાર્તિજીય સમતલ, યામ સમતલ
કાર્તિજીય યામ સમતલ પણ કહે છે અને રેખાઓને શું કહે છે? યામાક્ષો કહે છે. શું કહેવામાં આવશે ભાઈ? રેખાઓને યામાક્ષો કહેવામાં આવશે. ચલો થઈ ગયું. હવે જો નીચે આગળ ત્રીજો પોઈન્ટ શું છે? સમક્ષિતિ રેખાને એક્સ અક્ષ અને શિરોલંબ રેખાને વાય અક્ષ કહેવામાં આવે, જે આપણે હાલ દર્શાવી દીધું. સમક્ષિતિ રેખાને એક્સ અક્ષ, શિરોલંબને વાય અક્ષ કહેવામાં આવશે. બરાબર. ચલો પછી ચોથો પોઈન્ટ, યામાક્ષોની સમતલની 4 ભાગોમાં વિભાજિત કરી છે, જેને શું કહેવામાં આવશે? ચરણ કહેવામાં આવશે, જેની આપણે આગળ ચર્ચા કરી. આ શું થશે? પ્રથમ ચરણ. આ શું થશે? બીજું ચરણ. આ શું થશે? ત્રીજું ચરણ. આ શું થશે? ચોથું ચરણ. ચરણ એટલે ભાગ થઈ જાય. આ પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ. જેમાં આપણે પેલું એક આવે છે ને, શું કહે છે, આપણે ખાવાનું આવે છે એના આપણે 4 ટુકડા કરેલા આવું છે. એમ આ પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, આ ચોથું ચરણ. બરાબર. ચલો હા, પિઝા યાદ આવ્યું મને. પિઝામાં નહીં હોતા, પિઝામાં કેટલા 4 ટુકડા કરીને આપો છો, બસ એવું જોઈ છો અમે. બરાબર. પ્રથમ, બીજું, ત્રીજું, ચોથું. બરાબર. ચલો નેક્સ્ટ આગળ જોઈએ. 5મો પોઈન્ટ, 2 અક્ષોના છેદન બિંદુને શું કહેવામાં આવશે? ઉગમ બિંદુ. ચલો આપણે ઉગમ બિંદુ દર્શાવી દઈએ. વચ્ચે જે આપણે હાલ ચર્ચા કરી છે આગળ, વચ્ચે હોય એના યામ શું હોય? 0 0 હોય. એને શું કહેવામાં આવશે? ઉગમ બિંદુ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? ઉગમ બિંદુ. શું કહેવામાં આવશે? ઉગમ બિંદુ. એનો શું હોય? યામ શું હોય? 0 0 હોય. શું હોય? 0 0. યાદ રાખજો, ઉગમ બિંદુના યામ પૂછો તો એના શું યામ હોય? 0 0. બરાબર. ચલો પછી થઈ ગયું. ઉગમ બિંદુના 2 અક્ષોના છેદન બિંદુને શું કહેવામાં આવશે? ઉગમ બિંદુ કહેવામાં આવશે. ચલો છઠ્ઠો પોઈન્ટ, બિંદુથી વાય અક્ષ સુધીના યોગ્ય દિશામાં અંતરને એક્સ યામ અથવા તો ભુજ કહે છે. એટલે કે જો સાંભળો, આ શું કહેવા માંગે છે? 0થી આપણે અંતર દર્શીએ 1, પછી 2, 3, 4, 5, 6, 7. એવું ને એવું આ બાજુ -1, -2, -3, -4, -5, -6. બરાબર. ઉપર +1, +2, +3, +4. એવું ને એવું -1, -2, -3, -4, -5. બરાબર. હવે જો શું કીધું છે એમાં ફરીથી, વાય અક્ષ સુધીના યોગ્ય દિશામાં અંતરને એક્સ યામ કહે છે, એટલે અથવા તો ભુજ કહે છે. એટલે જો દાખલા તરીકે આપણે હાલ જોઈ દઉં આગળ. દાખલા તરીકે આપણે લખીએ હોય એક બિંદુ દર્શાવી દઈએ. આટલા જગ્યા છે ને, એ આ બિંદુ છે. આ બિંદુનું નામ આપી દઈએ આટલાથી 2 સેન્ટીમીટર દૂર છે. અહીં છે આટલાથી 1. હવે જોજો હો, આ બિંદુના યામ શું થયું? ઓને આપણે એ નામ આપીએ, બિંદુનું નામ આપીએ એ. હવે આ બિંદુના યામ શું થશે? આગળ ચર્ચા કરીએ આપણે. બિંદુના યામ દર્શાવવા હોય તો પહેલો યામ શું આવે? એક્સ અક્ષ આવે. શું આવે? એક્સ અક્ષ આવે. હવે એક્સ અક્ષનું અંતર શોધવું હોય તો શું જોવાનું? એક્સ અક્ષ પર જોવાનું. શું જોવાનું? એક્સ અક્ષ પર. 0થી એક્સ અક્ષની દિશામાં કેટલા સુધી છે દેખાય છે? આ -1 સુધી છે. કેટલા સુધી છે? -1. તો એક્સ અક્ષના યામ શું થશે? -1 થશે. શું થશે? -1. કેમ કે આ બિંદુથી વાય અક્ષની દિશામાં કેટલું અંતર છે? આ કેટલું અંતર છે? આવવાના જેટલું જ હોય. -1 થી 0 તો કેટલું આવે? -1. હવે વાયના યામ શું થશે? તો વાયના યામ શું થશે? તો આ બિંદુથી એક્સ અક્ષની દિશામાં, લંબ દિશામાં કેટલું અંતર છે? આ કેટલું અંતર છે અને આ કેટલું અંતર? આ બે સમાન જ હોય. તો આટલાથી આટલું કેટલું અંતર છે? -2 જેટલું છે. કેટલું છે? 2 જેટલું. તો વાયમ કેટલું થશે? 2 થશે. અથવા તો ડાયરેક્ટ યાદ રાખવાનું, વાયમ શોધવું હોય તો શું કરવાનું? બિંદુથી વાયની દિશામાં જોવાનું. કેટલું અંતર છે? 2. તો એ લખવાના 2. હવે એક્સ યામ શોધવું હોય તો બિંદુથી એક્સ અક્ષની દિશામાં જોવાનું. તો કેટલા છે? -1. તો એ લખી દેવાનું -1. બસ એટલું જ યાદ રાખવાનું, બીજું કોઈ યાદ રાખવાનું નહીં. અથવા તો બીજું એક ઉદાહરણ લઈએ આપણે. હોય ચલો, આ બિંદુનો આપણે યામ લખવાશે. બિંદુનું નામ આપણે સી. શું આપ્યું? સી. ચલો સીના યામ લખવાશે. તો સીના યામ શું થશે?
આપણો ઓઇલ એક ઓમ કરી દઈએ ને એક ઓમ કરી દઈએ, બરાબર. ચલો બોલો હળો સીના યામ શું થશે? તો પહેલો યામ શું આવે? એક્સ અક્ષ. ચલો એક્સ અક્ષની દિશામાં જો એક્સ અક્ષ રેખા કઈ છે? હા, આડી છે એક્સ અક્ષ. તો કેટલું અંતર છે ઉગમ બિંદુથી 2 સુધીનું અંતર છે? કેટલું છે? 2 સુધી. તો પહેલો યામ શું થશે? 2 થશે. હવે વાય યામ શોધવા છે તો વાય યામમાં વાય અક્ષની દિશામાં જોવાનું. વાય અક્ષની રેખા વાય અક્ષની કેટલે આ છે ઊભી છે એ વાય અક્ષ. તો 0 થી કેટલા સુધી છે? -2. તો વાય શું થશે? -2. શું થશે? -2. થઈ ગયું. બસ આ થઈ ગયા યામ. એ જ કહેવા માંગે છે આપણે, બરાબર. આ જે ગુજરાતીમાં લખ્યું છે એ જ કહેવા માંગે છે. પણ એટલું યાદ રાખવાનું, એક્સ યામનું શું કહેવામાં આવે છે? ભુજ કહેવામાં આવે છે. આ પરીક્ષામાં પૂછાય છે. એક્સ યામનું શું કહેવામાં આવે છે? ભુજ. અને એક્સ અક્ષ વાય યામનું શું કહેવામાં આવે છે? તો કોટી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોટી. પછી 7મો પોઈન્ટ, જો એક્સ યામ એક્સ હોય અને વાય યામ વાય હોય તો શું દર્શાવવામાં? એક્સ વાય ને બિંદુના યામ કહેવામાં આવે છે, જે આપણે ચર્ચા કરી. એક્સ અક્ષના પ્રત્યેક બિંદુનો યામ એક્સ 0 હશે અને વાય અક્ષ પરના પ્રત્યેક બિંદુના યામ 0 વાય હોય છે. દાખલા તરીકે આ બે એક બિંદુ આપીશું, બરાબર. ઓને આપણે નામ આપી દઈએ ડી. આ કઈ રેખા ઉપર છે? એક્સ અક્ષ પર રેખા ઉપર છે. શું છે? એક્સ અક્ષ રેખા ઉપર છે. તો એક્સ અક્ષ પર રેખા પર હોય તો વાયામ શું થાય? 0 થાય. શું થાય? 0 થાય. તો વાયામ સીધું કરી દેવાનું 0 અને એક્સ અક્ષ પર છે કેટલું અંતર છે? 0 થી 5. તો એક્સ એમ શું થશે? 5. 5 0. પડી ખબર? કેમ 5 0 થયું? 0 કેમ થયું? કેમ કે એક્સ અક્ષ પર છે. શું છે? એક્સ અક્ષ પર. આમાં ક્યાંય વાય આવતું નથી એટલે શું થશે? 5 0. એવું ને એવું આમાં આવશે. દાખલા તરીકે એક બિંદુ આપીશું હોય, આ બિંદુનું આપણે નામ આપી દઈએ ઈ. શું નામ આપ્યું? ઈ. હવે ઈના યામ શોધવા છે તો ઈના યામ શું થશે? તો ઈના યામ શું થશે? તો આ કઈ રેખા ઉપર છે? એક્સ અક્ષની રેખા ઉપર. શું છે? એક્સ અક્ષની રેખા ઉપર. મતલબ કે વાય યામ શું થશે? સોરી વાય અક્ષ પર છે તો એક્સ એમ શું થશે? 0. તો એક્સ એમ શું કરી દેવાનું? 0. ખાલી વાય યામ જ જોવાનું. 0 થી કેટલું છે? -4. તો લખવાનું -4. તો શું પોઈન્ટ થયો આમાં? શું કહેવા માગું છું હું? કે એક્સ અક્ષની રેખા ઉપર હોય તો વાય એમ શું થાય? 0 થાય. અને વાય અક્ષની રેખા ઉપર હોય તો એક્સ એમ શું થાય? 0 થાય. પડી ખબર? જો આપણે લખી નાખીએ છીએ ફૂલ ડિટેલમાં આપું, પણ આ પહેલાં જોઈ લઈએ. ઉગમ બિંદુના યામ શું હોય? 0 0. બરાબર. ચલો પ્રથમ ચરણ તો દર્શાવી દઈએ. હા, પેલું ખાલી પ્લસ પ્લસ વાળું દર્શાવી દઈએ. પ્રથમ ચરણ બંનેમાં શું હોય? પ્લસ પ્લસ હોય. બીજા ચરણમાં શું હોય? પહેલું માઇનસ હોય, બીજું પ્લસ હોય. ત્રીજા ચરણમાં શું હોય? બંને માઇનસ હોય. બંને યામ શું હોય? માઇનસ. પહેલા ચરણમાં પ્રથમ બંને યામ શું હોય? પ્લસ. બીજા ચરણમાં પહેલું માઇનસ હોય, બીજું પ્લસ હોય. ત્રીજા ચરણમાં બંને માઇનસ યામ હોય. ચોથામાં પ્રથમ પ્લસ હોય, બીજું માઇનસ હોય. બરાબર. બસ આટલું હતું. બરાબર. હવે જો પેલું જે આપણે ગુજરાતીમાં બતાવ્યું હું એ લખીને બતાવું તમને, બરાબર, કમ્પ્લીટ, એટલે યાદ રહી જાય. ચલો ચલો જો જે લખું એ પોઈન્ટ તમારે નોટબુકમાં નોંધતું જવાનું, બરાબર. ચલો કાર્તિજીય યામ સમતલ યામ સમતલમાં આડી રેખાને એક્સ અક્ષ અથવા શું કહેવામાં આવે છે? ક્ષિતિજ રેખા કહેવામાં આવે છે. બરાબર. શું કહેવામાં આવે છે? એક્સ અક્ષને આડી રેખા શું કહેવામાં આવે છે? સમક્ષિતિજ રેખા. પછી ઊભી રેખાની વાત કરીએ. કાર્તિજીય યામ સમતલમાં ઊભી રેખાને વાય અક્ષ અથવા શિરોલંબ
રેખા કહેવાય. પડી ખબર? આડીને સમક્ષિત, ઊભીને શિરોલંબ રેખા. બરાબર. ચલો પછી ત્રીજો પોઈન્ટ, સમતલમાં રહેલ કોઈ બિંદુ નામ આપીશું. બિંદુ એ ના સ્થાન દર્શાવવા માટે કોઈ પણ બિંદુ આપેલો એનું સ્થાન દર્શાવવું હોય, બિંદુના યામ અથવા તો સ્થાન દર્શાવવું હોય તો શું થાય? એ કઈ રીતના દર્શાવવાનું? પહેલો હંમેશા શું આવે? એક્સ યામ આવે. શું આવે? હંમેશા એક્સ યામ. અને બીજો શું આવે? હંમેશા વાય યામ આવે. પહેલો હંમેશા એક્સ યામ આવે અને પછી બીજો વાય યામ આવે. હંમેશા યાદ રાખજો, પહેલો એક્સ પછી વાય, એક્સ અને પછી વાય. બરાબર. આ રીતનો ઉપયોગ થાય છે. પહેલો યામ એક્સ યામ, બીજો વાય યામ. ઓકે. ચલો હવે જો બીજું લખવું હોય નીચે, નેક્સ્ટ બીજી સ્લાઇડમાં લખી નાખીએ. એક્સ યામનું અંતર શોધવું હોય તો શું હોય? બિંદુથી, ઉગમ બિંદુથી શું હોય? ઉગમ બિંદુથી વાય દિશામાં, વાય અક્ષની દિશામાં, વાય અક્ષ સુધી લંબ દિશા, લંબ અંતર. આપણે જે હું આગળ શોધાયું, બરાબર, એવી રીતના જ છે. ખાલી લખવાની થોડી રીત અલગ છે. એક્સ અક્ષ હોય તો બિંદુથી મતલબ ઉગમ બિંદુથી વાત છે. ઉગમ બિંદુથી એક્સ અક્ષથી સુધી લંબ અંતર. બરાબર. ચલો પછી બંને અક્ષોના છેદન બિંદુને શું કહેવામાં આવે છે? ઉગમ બિંદુ કહેવામાં આવે છે. અક્ષોના છેદ બિંદુને શું કહેવામાં આવે છે? ઉગમ બિંદુ. ઉગમ બિંદુ કહે છે. અને ઉગમ બિંદુના યામ શું હોય? યાદ રાખજો. ઉગમ બિંદુના યામ હંમેશા શું હોય? 0, 0 હોય. શું હોય? 0, 0. બરાબર. ચલો આટલું યાદ રાખવાનું. અને પછી બીજું છે એક્સ યામ. એક્સ યામનું બીજું નામ શું છે? એક્સ યામનું બીજું નામ છે ભુજ. શું કહેવામાં આવે છે? ભુજ. એક્સ યામનું બીજું નામ છે ભુજ. અને વાય યામનું બીજું નામ છે કોટી. શું કહેવામાં આવે છે? કોટી. એક્સ યામનું બીજું નામ છે ભુજ અને વાય યામનું બીજું નામ છે કોટી. શું કહેવામાં આવે છે? કોટી. બરાબર. ચલો આગળ જોઈએ. હજુ આ બધી થિયરી નોટબુકમાં નોંધી નાખવાની. બરાબર. ચલો પછી બીજું છે અક્ષો દ્વારા સમતલનું 4 ભાગમાં, અક્ષોમાં પેલું સમતલના 4 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ક્યાં ભાગમાં? 4 ભાગમાં વિભાજન થાય છે. શું થાય છે? વિભાજન થાય છે. જેને આપણે શું કહે છે? ચરણ કહે છે. પ્રત્યેકને શું કહેવામાં આવે છે? પ્રત્યેકને ચરણ અથવા તો બીજું નામ છે એનું પદ. શું કહેવામાં આવે છે? પદ. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ, એમ 4 પદ અથવા તો 4 ચરણી કહેવાય. બરાબર. પ્રત્યેકને ચરણ અથવા તો પદ કહે છે. બરાબર. કમ્પ્લીટ કેટલા ભાગમાં વિભાજિત કરવામાં? 4 ભાગમાં. પ્રત્યેકને ચરણ અથવા તો પદ કહેવામાં આવે છે. બરાબર. અને છેલ્લો પોઈન્ટ છે એક્સ અક્ષ પરના બિંદુના યામ. એક્સ અક્ષ પરના બિંદુના યામ શું થાય? હંમેશા બિંદુના યામ શું થાય? એક્સ અક્ષ પરનું બિંદુ કીધું હોય તો વાય યામ શું થાય? 0 થાય. શું થાય? 0. બસ એટલું યાદ રાખવું. પછી વાય અક્ષ પરનું બિંદુ હોય, વાય અક્ષ પરના બિંદુના યામ કીધા હોય યામ. વાય અક્ષ પરના બિંદુના યામ કીધા હોય તો
વાય એક્સ પરના બિંદુના યામ કીધા હોય તો શું થાય, એક્સ યામ શું થાય, 0 થાય અને વાય યામ વાય થાય. યાદ રાખજો, એક્સ અક્ષ પરનું બિંદુ કીધું હોય તો વાય યામ શું થાય, 0 અને વાય એક્સ પરના બિંદુના યામ કીધા હોય તો એક્સ યામ શું થાય, 0 થાય. શું થાય, એક્સ યામ 0 થાય. ઓકે, ચલો આટલા સુધી ખબર પડી કમ્પ્લીટ. તો આ થઈ આપણો થિયરી કમ્પ્લીટ ડિટેલમાં ચર્ચા કરતી હતી, બરાબર. શરૂઆત આપણે 1637થી થઈ હતી, બરાબર. કમ્પ્લીટ યાદ રાખવું જુઓ, બરાબર. યાદ રહી જશે ને બધું? ઓકે. શું ચર્ચા કરીએ આપણે? બીજી એક વખત રિવિઝન કરવું હોય તો કરી નાખીએ. પછી તમારે દાખલો આપું છું, એ તમારા કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે, બરાબર. એના યામ જણાવવાના છે, બરાબર. ચલો ફરીથી એક વખત જોઈ લઈએ. યામ ભૂમિતિ, બે શબ્દો બીજગણિત અને ભૂમિતિથી. શરૂઆત કઈ સાલમાં શરૂઆત થઈ હતી? 1637માં. કોણે? ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી રેને દે કાર્તે, બરાબર. ચલો પછી જે સમતલ બળીને શું કહેવામાં આવશે? આડી રેખાને આપણે કહીએ છીએ એક્સ અક્ષની દિશા અથવા તો એક્સ અક્ષની દિશા અથવા તો સમક્ષિતિજ રેખા કહેવામાં આવે છે. બીજું ઊભી રેખાને શું કહેવામાં આવે છે? ક્ષીરોલંબ રેખા, જેને વાય અક્ષ વડે દર્શાવવામાં આવે છે, બરાબર. ચલો અને આ જે આખું સમતલ બને એને શું કહેવામાં આવે છે? એક્સ વાય સમતલ, કાર્તિકીય સમતલ અથવા તો યામ સમતલ કહેવામાં આવે છે, બરાબર. હવે જુઓ, આ જે સમતલ બન્યું એ 4 ભાગમાં વિભાજિત થયેલું છે. કયા કયા 4 વિભાગમાં? પ્રથમ ચરણે કહેવામાં આવશે અને પદે કહેવામાં આવશે. આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. પહેલા ચરણમાં બંને યામ શું હોય? પ્લસ હોય, પ્લસ પ્લસ. બીજા ચરણમાં પહેલું માઇનસ હોય અને બીજું પ્લસ હોય. ત્રીજા ચરણમાં બંને શું હોય? માઇનસ હોય. ચોથા ચરણમાં પહેલું પ્લસ હોય અને બીજું માઇનસ હોય, બરાબર. આટલું યાદ રાખવાનું. આ યામની વાત છે, બરાબર. ચલો વચ્ચેવાળો જે બે રેખાઓ જે છેદ છે એને શું કહેવામાં આવશે? ઉગમ બિંદુ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? ઉગમ બિંદુ. બંનેના યામ શું હોય? 0 0. શું હોય? 0 0, બરાબર. ચલો આટલા સુધી ખબર પડી કમ્પ્લીટ? ઓકે, બસ આટલું જ. આમાં બીજું કોઈ નવું છે નહીં. હવે જો, હવે એનું આપણે થિયરી પ્રમાણે આડી રેખાનું, સમક્ષિતિજ રેખા, ઊભી રેખાનું, આ ખાલી જગ્યાઓમાં પૂછાવાના, ખાલી જગ્યા ખરા ખોટામાં જ પૂછાવાના છે આવા પ્રશ્નો, બરાબર. થિયરીના ઊભી રેખાનું શિરોલંબ રેખા અથવા તો વાય અક્ષ કહેવામાં આવશે, બરાબર. સમતલમાં બિંદુ એના યામ હોય તો પહેલું યામ હંમેશા શું હોય? એક્સ યામ હોય અને બીજો વાય યામ હોય, બરાબર. ચલો પછી એક્સ અક્ષના બિંદુથી વાય અક્ષ સુધીના અંતરના લંબ અંતરને શું કહેવામાં આવશે? એક્સ યામ. અને વાય અક્ષ પરના એક્સ અક્ષથી સુધીના લંબ અંતરને શું કહેવામાં આવે? વાય અક્ષ. ચલો બંને અક્ષોના છેદન બિંદુને શું કહેવામાં આવશે? ઉગમ બિંદુ. અને ઉગમ બિંદુને યામ 0 0. ચલો એક્સ યામનું બીજું નામ શું છે? ભુજ. શું કહેવામાં આવશે? ભુજ. વાય યામનું બીજું નામ શું છે? કોટી છે. શું છે? કોટી. એક્સ યામનું ભુજ અને વાય યામનું કોટી. ચલો પછી છેલ્લો પોઈન્ટ, એક્સ અક્ષોના સમતલમાં 4 ભાગમાં વિભાજિત કરવામાં આવશે. પ્રત્યેકને ચરણ અથવા તો શું કહેવામાં આવશે? પદ. ચલો પછી એક્સ અક્ષ પરના બિંદુના યામ શોધવા હોય તો એક્સ યામ શું થાય? એક્સ યામ x થાય અને વાય યામ શું થાય? 0 થાય. વાય યામ શું થાય? 0. વાય અક્ષ પરના બિંદુના યામ શોધવા હોય તો એક્સ અક્ષ શું થાય? 0 થાય અને વાય યામ y થાય, બરાબર. આ લોચું ના વાગો. એક્સ અક્ષનું પૂછ્યું હોય તો શું કરવાનું? વાય યામ 0 કરવાનું. અને વાય અક્ષનું પૂછ્યું હોય તો એક્સ યામ શું કરવાનું? 0 કરવાનું. વાય યામ y રાખવાનું, બરાબર. ચલો આ થઈ ગઈ આપણે થિયરી પૂરી, બરાબર. ચલો હા, લાસ્ટ દાખલો તમારા કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. એના યામ જણાવવાના છે, બરાબર. હોમવર્કમાં છે. ચલો વચ્ચે શું આવે? 0, પછી 1, પછી 2, પછી 3, પછી 4, 5, 6, -1, -2, -3, -4, -5, 1, 2, 3, 4, -1, -2, -3, -4, બરાબર. ચલો તમારે યામ દર્શાવવાના છે. 4 પોઈન્ટ આલું છું, 4 તમારે યામ કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે, બરાબર. ચલો પહેલો પોઈન્ટ આટલો જ રાખીએ, બરાબર.
પહેલું બિંદુ આટલા આપીશું, એ બિંદુનું નામ છે એ. ચલો એના યામ તમારે બતાવવાના, શું થાય એના યામ કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે. પછી એક આપીશું, એક આટલા આપીશું. આ બિંદુનું નામ છે બી. બીના યામ શું આપતો હોય એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે. ચલો પછી એક બિંદુ આપીશું આટલો. બરાબર. ચલો આ બિંદુના સી છે, આના યામ જણાવવાના છે. આના યામ શું થાય. પછી એક બિંદુ આપીશો, એક આટલા આપીશે. આ બિંદુનું નામ છે ડી, અને ડીના યામ જણાવવાના છે. બરાબર. શું થશે આ એ બી સી અને ડી ચારે ચારના યામ કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે. બરાબર. હવે આ જે યામ શોધવાની આપણે જે પ્રક્રિયા છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું, લેક્ચર નંબર બીજામાં. બરાબર. ચલો તો આ ચારે ચારના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. બરાબર. ચલો તો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરી દો, ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને આગળના વિડીયો જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટમાંથી અથવા આઈ બટન અથવા તો છેલ્લી સ્ક્રીનમાંથી જોઈ શકો છો. બરાબર. એન્ડ સ્ક્રીનમાંથી. ઓકે. ચલો થેન્ક યુ, આભાર.